નમસ્કાર ખેડૂત મિત્રો, હું માનસી દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે ચોમાસુ સિઝનમાં સૌથી વધુ તેલીબિયા પાક જે વવાતો હોય તે મગફળી છે। તો આજે આપણે મગફળી વિશે થોડી વાત કરશું કે મગફળીમાં ઉત્પાદન વધારવા માટે તેના ચાવીરૂપ મુદ્દા કયા છે તેના વિશેની વાત કરશું। તો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો જેથી તમને મગફળી વિશેની માહિતી મળી રહે। અને હજુ સુધી જે લોકોએ આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તે કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે તેના પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી દો। તો સૌપ્રથમ તો આપણે જાણીએ કે મગફળીના પાક માટે આપણે જમીન કેવી રીતે તૈયાર કરવી। તો કે મગફળીનો પાક આપણે વાવવો હોય તો એના માટે સારી ફળદ્રુપતા વાળી અને પિયતની સુવિધા વાળી આપણે જમીન પસંદ કરવી જોઈએ। પછી તેમાં આપણે ઊંડી ખેડ કરીને જમીનને પોચી અને ભરભરી બનાવવી જોઈએ। પછી તેને સમાર મારીને આપણે સમતલ કરવી જોઈએ અને પછી આપણે તેમાં ચાસ પાડવા જોઈએ। તો જેમ આપણે ઊંડી ખેડ કરશું તેમ નીંદણનો પ્રશ્ન પણ ઓછો રહેશે અને જે ફૂગથી થતા રોગ છે તેની સંભાવના પણ ઓછી રહેશે। અને જ્યારે આપણે જમીન તૈયાર કરતા હોય ત્યારે મગફળીના સારા વિકાસ માટે આપણે તેમાં 1 હેક્ટરે 8 થી 10 ટન જેટલું સારું કોહવાયેલું ગળતિયું ખાતર આપવું જોઈએ। અને જો સેન્દ્રિય ખાતર અવેલેબલ ના હોય તો આપણે 1 હેક્ટરે 500 કિલો જેટલું દિવેલીનો ખોળ જમીન તૈયાર કરતી વખતે આપણે આપવો જોઈએ। તો હવે આપણે રાસાયણિક ખાતરની વાત કરીએ તો કે મગફળીના પાકમાં 1 હેક્ટરે 12.5 કિલો નાઇટ્રોજન, 25 કિલો ફોસ્ફરસ અને 50 કિલો પોટાશ આપવા જોઈએ। અને શક્ય બને તો આ આપણે એમોનિયમ સલ્ફેટ અને સિંગલ સુપર ફોસ્ફેટના સ્વરૂપમાં આપવું જોઈએ, કારણ કે તેમાં 16% ફોસ્ફરસ હોય છે, 20% કેલ્શિયમ હોય છે અને આ ઉપરાંત તેમાં ગંધક, જસત અને મોલિબ્લેડમ જેવા સૂક્ષ્મ તત્વો પણ આવેલા હોય છે। તેથી આપણી જમીનમાં સૂક્ષ્મ તત્વોની પણ પૂર્તિ થાય છે। અને આપણે આગળ પણ મગફળીના પાકમાં ખાતર વ્યવસ્થાપનનો વિડીયો બનાવેલ છે અને તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। તેથી તમારે કોઈને ખાતર વ્યવસ્થાપનની જાણકારી જોતી હોય તો લિંક પર ક્લિક કરીને તમે જોઈ શકો છો। તો ચોમાસુ મગફળીમાં આપણે વાવેતર સમયની વાત કરીએ તો ચોમાસુ મગફળીનું વાવેતર 3 તબક્કામાં થાય છે। તેમાં પ્રથમ કે વરસાદ આવ્યા પહેલા આપણે મે મહિનાના અંતિમ અઠવાડિયામાં અથવા તો જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં પિયત આપીને આપણે મગફળીનું આગોતરું વાવેતર કરી શકીએ છીએ। તો તેમાં આપણે વેલડી પ્રકારની મગફળીની પસંદગી કરવી જોઈએ, જેના માટે આપણે GG11, GG13 અને GJG17 નંબરની જાતનું આપણે વાવેતર કરી શકીએ છીએ। બીજું કે 15 થી 30 જૂન વચ્ચે આપણે વરસાદ આવ્યા બાદ સમયસરનું વાવેતર કરી શકીએ છીએ। તો તેના માટે આપણે ઉભળી અથવા તો અર્ધવેલડી પ્રકારની મગફળીની પસંદગી કરવી જોઈએ, જેના માટે GG20 અને GJG22 નંબરની મગફળીની આપણે વાવેતર કરવું જોઈએ। અને ત્રીજું કે જુલાઈ મહિનામાં વરસાદ મોડો થાય ત્યારે વાવેતર કરવું હોય તો ફક્ત ઉભળી પ્રકારની મગફળીનું આપણે જાત પસંદ કરવી જોઈએ, જેના માટે GG2, GG5, 7 અને GJG9 નંબરની મગફળીની જાત આપણે પસંદ કરવી જોઈએ। આમ મગફળીના 3 તબક્કામાં આપણે વાવેતર કરી શકીએ છીએ, એક આગોતરું, સમયસરનું અને મોડું વાવેતર। તો હવે આપણે બીજ માવજતની વાત કરીએ તો કે ઉકસુકનો રોગ, થળનો કોહવારો જેવા રોગોના નિયંત્રણ માટે આપણે 1 કિલોગ્રામ બીજ દીઠ 3 ગ્રામ થાઇરમ, કાર્બેન્ડેઝિમ અથવા તો મેન્કોઝેબ જેવી ફૂગનાશકનો આપણે પટ આપી શકીએ છીએ। આ સિવાય સફેદ મૂંડાના નિયંત્રણ માટે આપણે તેમાં ક્વિનાલ્ફોસ 25% EC વાળી અથવા તો ક્લોરપાયરીફોસ 20% EC વાળી બંનેમાંથી એક જંતુનાશકની પસંદગી કરી તેનો પટ પણ આપણે આપી શકીએ છીએ। અને આમાં એક ખાસ ધ્યાન રાખવાનું કે પહેલા ફૂગનાશકનો પટ આપવાનો, ત્યારબાદ જ જંતુનાશકનો પટ આપવો જોઈએ। અને બિયારણનું વાવેતર કરવું હોય તેના 3 થી 4 કલાક પહેલા આપણે પટ આપી અને છાંયડામાં આપણે બિયારણને સૂકવવા જોઈએ। તો હવે મગફળીમાં આંતરખેડ અને નિંદામણની વાત કરીએ તો કે
મગફળીના પાકને પહેલો 1.5 મહિના સુધી આપણે નિંદામણ મુક્ત રાખવું જોઈએ. તેના માટે આપણે મગફળી વાવ્યાના 20 દિવસ બાદ આંતરખેડ કરી શકીએ છીએ અને હાથથી પણ આપણે નિંદામણ કરી શકીએ છીએ. અને જો નિંદામણ નાશકની વાત કરીએ તો કે ઓક્ઝીફ્લોરાફેન અને પેન્ડીમિથાલિન જેવી નિંદામણ નાશકને પાણીમાં ઓગાળી અને વાવણી બાદ તરત જ બિયારણના સ્ફુરણ પહેલા આપણે જમીન પર છંટકાવ કરવો જોઈએ. તો હવે આપણે વાત કરીએ કે મગફળીનો પાક પીળો પડે ત્યારે આપણે શું કાળજી રાખવી જોઈએ. તો કે સામાન્ય રીતે મગફળીનો પાક લોહ તત્વની ખામી હોય ત્યારે પીળો પડતો હોય છે, અથવા તો કોઈ રોગ જીવાતની અસરથી પીળો પડતો હોય છે, અથવા તો તાજું સેન્દ્રિય ખાતર આપેલ હોય તો તેના લીધે પણ ક્યારેક મગફળીનો પાક પીળો પડતો હોય છે. તો જ્યારે લોહ તત્વની ખામીથી પાક પીળો પડતો હોય ત્યારે આપણે 100 ગ્રામ ફેરસ સલ્ફેટ એટલે કે હીરાકસી પ્લસ 10 ગ્રામ જેટલું સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના સોડા એને 10 લીટર પાણીમાં ઓગાળી અને આપણે તેનો છંટકાવ કરવો જોઈએ. અને જરૂર જણાય તો 8 થી 10 દિવસ પછી આપણે તેનો ફરીથી છંટકાવ કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, તમારા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો અને અમારી કૃષિ ગીતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી જ ખેતીલક્ષી અવનવી માહિતી મળતી રહે. આભાર. જય જવાન, જય કિસાન.